ગઈ તારીખ 3/2/2025 રાત્રિના 8 વાગ્યાના અરસામાં માળિયા તાલુકાના વવાણિયા ગામ ખાતે ફાયરિંગનો બનાવ બનેલ છે, જેમાં વસીમ નામના 38 વર્ષના યુવકનું મરણ ગયેલ છે, જેના પિતાજી ગુલામ હુસૈન પિલુડિયા નાઓની ફરિયાદના આધારે ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં જે બે ઈસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા આ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતી, જે આરોપીઓને મોરબી માળિયા પોલીસ તથા એલસીબી પોલીસના હોય ભેગા મળી ગણતરીના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આ બે આરોપીઓ છે એ પૈકી જાવેદ ઉર્ફે જાવલાના મોટા બાપાનું મરણ થયેલ હતું, જે ગામે એ લોકોને મરણ પછીની જે અંતિમ વિધિમાં જ્ઞાતિમાં મટનની દાવત કરવામાં આવતી હોય છે, એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે વવાણિયા તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલ હતા, જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર ઝઘડો બોલા જતાં થયેલ ફાયરિંગમાં જે આ ઈસમ છે વસીમભાઈ એનું મરણ થયેલ છે. એ અલગ અલગ વાતો આવતી હતી મીડિયા મારફતે અને બીજા મારફત જાણવા મળેલ, ત્યારબાદ જે છે એ ચોક્કસ જે ઘટના છે એ જાણીને પોલીસે ધોરણસર ગુનો દાખલ કરેલ છે. એમાં જે જાવેદ ઉર્ફે જાવલો છે એના ગુનાહિત ઇતિહાસ છે, એ પ્રોહિબિશન અને અગાઉ મારામારી ગુનામાં પકડાયેલ છે.